અમદાવાદમાં સરદાર એટ 150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે। યુનિટી માર્ચને લઈને બીજેપી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલનો જન્મ ભલે ગુજરાતમાં થયો પણ તેમણે વિશ્વભરમાં છાપ ઊભી કરી છે। તે આપણા માટે ગર્વની વાત છે। અખંડ ભારતનું નિર્માણ સરદાર પટેલે કર્યું છે। સરકારના દરેક મિશનમાં રાષ્ટ્રની એકતા દેખાય છે। સ્ટેચ્યુમાં પણ એકતાની સાથે નિર્માણ દેખાય છે। દરેક ગામની માટીથી એકતા નગર તૈયાર થયું છે। દરેક જગ્યાએથી 2 માર્ચ निकळशे। 11 दिवस सुधी आ यात्रा योजाशे। 16 तारीखे निकोल विधानसभाथी निकळशे। आज यूनिटी मार्च थवानी छे ए सरदार @150 नामे आ आयोजन थवानुं छे। समग्र यात्रा कुल 2 भागमां योजावा जई रही छे। समग्र देशमां दरेक लोकसभामां मिनिमम 3 यात्रा निकळवानी छे। गुजरातनी अंदर विशिष्ट आयोजन करवामां આવ્યું। सरदार साहेबने ચોક્કસ કોંગ્રેસ દ્વારા સતત અન્યાય કરવો, એમને ભૂલી જવામાં, એમનું અપમાન કરવામાં કોઈ જ કસર છોડી નથી। ભારત રત્ન આપવામાં 41 વર્ષ લાગ્યા મિત્રો।